વલસાડ જિલ્લો અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રની હદના વિસ્તારમાં ખેડૂતો મોટા ભાગે બાગાયતી પાકોની ખેતી કરે છે, પરંતુ વાતાવરણને કારણે ઘણો નુકસાની વેઠવાનો વારો આવે છે। ત્યારે હવે વિકલ્પ તરીકે ખેડૂતોએ અન્ય બાગાયતી ખેતીના પ્રયોગો શરૂ કર્યા છે। ત્યારે ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા બોરડી ગામમાં 2 પ્રગતિશીલ ખેડૂત બંધુઓએ લીચીની ખેતી કરી છે। લીચીની ખેતી એ માત્ર મહાબળેશ્વર, કલકત્તા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે। જો કે વર્ષો પહેલા આ ખેડૂત પરિવાર દ્વારા વિસ્તારમાં લીચીના છોડ લગાવ્યા। જતીન કાંકરિયા અને સચિન કાંકરિયા નામના 2 ભાઈઓએ આજે 2 એકર વિસ્તારમાં લીચીના 50 જેટલા છોડ લગાવી તેની ખેતી કરી અને તેમાં તેમને સફળતા પણ મળી રહી છે। આ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરનો વિસ્તાર છે। એમાં મોટે ભાગે ચીકુ અને આંબાનો મોટે ભાગે ખેતી થાય છે। આ ખેતીમાં હવે ગ્લોબલ વોર્મિંગના હિસાબે થોડું ઘણું હવે આંબા અને ચીકુમાં નુકસાન થોડું આવે છે। એ પ્રમાણે અમે અમારા દાદા લોકોએ જ્યારે ઘર પૂરતી થોડી લીચીની લાગવગ કરી હતી અને એમાં અમે થોડું જોયું કે સફળતા મળી છે, અમને ખાવામાં પણ મજા આવી છે। એ પ્રમાણે અમે પછી આ 2 એકરના પ્લોટમાં લગભગ 40થી 50 લીચીના છોડો વાવ્યા છે અને આજની તારીખમાં એનું ઉત્પાદન સારું આવે છે। વર્ષે દાડે લગભગ 7 થી 10 લાખનો અમને એમાં પણ ફાયદો થાય છે। આ ખેડૂત બંધુઓ માટે લીચીની ખેતી ફાયદાકારક પુરવાર થઈ રહી છે। આથી આ કાંકરિયા ખેડૂત બંધુઓએ 2 એકર વિસ્તારમાં લીચીના માત્ર 50 ઝાડ પરથી વર્ષે 10 લાખથી વધુની આવક મેળવે છે।